મગલ મૂર્તિ વિદ્યાલયની અંદર અમારા સૌનું આપનું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 નો સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ એન્ડ મેટર લેક્ચર નંબર 3 જોવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો છેલ્લે આપણે આઈન્સ્ટાઈનની ચર્ચા કરી હતી કે બાળપણમાં આઈન્સ્ટાઈનને એના કોઈ સંબંધી હતા અને એને એક ચુંબક આપ્યું, યાદ છે ને તમને? તો છેલ્લે જે આપણે આઈન્સ્ટાઈનની ચર્ચા કરી, આઈન્સ્ટાઈનની ચર્ચા કરી હતી. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાની પણ ચર્ચા કરી આપણે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવા પ્રકારની હોય છે કે જે n ધ્રુવમાંથી ઉત્પન્ન થાય, s ધ્રુવમાં અંત પામે. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેક બીજાને છેદે નહીં. શા માટે છેદે નહીં? તો જો છેદે તો તમારે દરેક છેદન બિંદુ પાસે બે સ્પર્શક દોરવા પડે, એટલે કે બે દિશા બતાવે. તો બે દિશાના લીધે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં, કારણ કે કોઈ દિવસ કોઈ પણ વસ્તુને બે દિશા હોઈ શકે નહીં, ઇમ્પોસિબલ થિંગ છે. તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. પછી n માંથી બહાર નીકળે, s માં દાખલ થાય અને s થી અંતર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે બંધ ગાળાઓ પણ રચતી હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી હતી નહીં. તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે બંધ ગાળા પણ રચતી હતી, તેવી પણ આપણે ચર્ચા કરી નાખી હતી. પછી મિત્રો સ્પર્શકની દિશામાં જ તે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સ્પર્શકની દિશામાં જ તમે એનો સ્પર્શક દોરો તો તમને ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. એટલે મિત્રો નાની નાની ચર્ચા જે છે આપણે છેલ્લે લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 2 માં જોઈ હતી. આજે મિત્રો આપણો ત્રીજો લેક્ચર છે. ત્રીજા લેક્ચરની અંદર આપણે ચુંબકી ફ્લક્સ ની ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. ચુંબકીય ફ્લક્સ. મિત્રો ચુંબકીય ફ્લક્સ તમને નવી લાગશે, વિદ્યુત ફ્લક્સ કરતા થોડુંક અલગ છે. આપણે વિદ્યુત ફ્લક્સ જે છે તે કેટલું કીધું હતું? તો વિદ્યુત ફ્લક્સ E ડોટ ડેલ્ટા S સદિશ રેડી ને બરાબર phi આપણે કીધું ને, યાદ હોય તો ડેલ્ટા phi તો ભાઈ સિગ્મા સમેશન કરતા હતા. અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q ના છેદમાં એપ્સિલોન 0 જેટલું મળતું હતું. યાદ કરી જુઓ તમે કે ફ્લક્સ આપણને phi જે છે તે સિગ્મા q ડિવાઇડ બાય એપ્સિલોન 0 જેટલું મળે છે. ફ્લક્સ એટલે phi E ડોટ ડેલ્ટા S બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0 શેનું? તો વિદ્યુત ફ્લક્સ. પરંતુ એના કરતા આપણે તદ્દન ઉલટું જોવાનું છે. તો કે ફોર્મ્યુલા જે છે આને આ જ તે, પરંતુ આપણે ચુંબકી ફ્લક્સ જોવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો ચુંબકી ફ્લક્સ ની અંદરની ચર્ચા કરીએ કઈ રીતે તમે જોજો. ખાસ હું સ્ટાર્ટઅપ જે કરવા જઈ રહ્યો છું ને મિત્રો, એ જ મહત્વનું છે. પછી અંદરની ચર્ચા પછી કરીએ, પરંતુ પહેલા તો સ્ટાર્ટઅપ તો કરીએ. તો મિત્રો આ રીતે આપણી પાસે ગજ્યો ચુંબક હોય, એટલે કે n અને s ધ્રુવ હોય. રેડી? બે ધ્રુવ હોય ગજ્યા ચુંબકના ટૂંકમાં આ હોય. રેડી છે? ડન છે. એક જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે અને s માં દાખલ થશે. રેડી? ઓકે હાલો. એ રીતે અહીંથી n માંથી નીકળશે ને s માં દાખલ થશે. ફાઇનલ થઈ ગયું. ઓકે હાલો, આવું થઈ ગયું તમારી પાસે. રેડી? એટલે n માંથી નીકળે, s માં દાખલ થાય. ટૂંકમાં સમજણ પડી ગઈ. ઓકે. હવે મિત્રો હું એક પૃષ્ઠ લઈ લઉં. ધારો કે હું આ પૃષ્ઠ લઉં છું જેનું નામ છે ગૌસિયન પૃષ્ઠ. તો મિત્રો એ એક નંબરનું પૃષ્ઠ આ તમે કહો કે અહીંયા તમે બીજા નંબરનું પૃષ્ઠ લઈ લો. આ બે પૃષ્ઠો. રેડી? ઓકે. મિત્રો તમારો પ્રશ્ન શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી બહાર નીકળે છે, અહીંયા અંદર જાય છે. એટલે કે અહીંથી જે છે એ અંદર જાય, અહીંથી બહાર નીકળે. અહીંથી જે છે એ બહાર નીકળે, અહીંયા અંદર જાય. ટૂંકમાં હું કેવા શું માંગુ છું? એક બાજુ તો ચુંબકીય ક્ષેત્ર રેખા પ્રવેશે છે, બીજી જગ્યાએ બહાર નીકળે છે. એટલે ટૂંકમાં બંધ ગાળો રચે છે. તો મિત્રો તમને આશ્ચર્ય થશે કે આનું ચુંબકીય ફ્લક્સ કેટલું મળે. એટલે કે ચુંબકીય ફ્લક્સ આપણે જો વાત કરીએ એટલે કે phi d કહીએ અને કહીએ phi E એટલે ઇલેક્ટ્રિકલ. ઇલેક્ટ્રિકલ એટલે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત.
અને 5b એટલે કે b એટલે મિત્રો શું? તો b એટલે આપણે કહી દઈએ મેગ્નેટિક માટેની સિમ્બોલ એટલે કે સંજ્ઞા દર્શાવે છે એમ પણ કહી શકાય. બરાબર છે? તો મિત્રો 5b આપણને કેટલું મળે? તો મિત્રો g = 0. તમને એમ લાગશે લે ઓ આવું થોડું હોય સાહેબ કે તમે વાત કરો છો કે આવું જ હોય. આવું જ હોય છે. આ પ્રકારની તમારે આકૃતિ બને એટલે આમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય એટલે કે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે તે સમજો ખાસ કોઈ પૃષ્ઠમાં દાખલ થાય અને એ પૃષ્ઠમાંથી પાછળ બહાર નીકળે. સમજ પડી ગઈ? અને આમે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો જ રચે છે. એટલે કે મિત્રો મારો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ પૃષ્ઠમાં દાખલ થાય અને બહાર નીકળે તો તેનું ફ્લક્સ એટલે કે 5b = 0 થાય. ફ્લક્સ 0 થાય મિત્રો. સમજો ખાસ. તો મારો મેન તાત્પર્ય જે છે અહીંયા છે કે ફ્લક્સ 0 થાય. શા માટે ફ્લક્સ 0 થાય? કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં પ્રવેશે અને એક જગ્યાએથી બહાર નીકળે. એટલે વન સાઈડ થી પ્રવેશશે અને બીજી સાઈડ થી અથવા તો અનધર સાઈડ થી બહાર નીકળશે. સમજણ પડે છે તમને? વન સાઈડ ઇન અને અનધર સાઈડ આઉટ. then total magnetic flux is equal to 0. ઓકે? સમજ પડી ગઈ છે કે કુલ તમારે જે છે ફ્લક્સ કેટલું મળી જાય? તો 0 મળી જાય. એટલે બહુ કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. એટલે કે મિત્રો આપણે એવું કહી શકીએ કે બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એમાંથી બહાર આવતું અથવા કોઈ બંધ ગાળામાંથી બહાર નીકળતું કુલ ચુંબકીય ફ્લક્સ 0 એટલે કે શૂન્ય હોય છે. તમે એમ પણ કહી શકો છો મિત્રો. બરાબર છે? મિત્રો હવે આપણે આને જે છે અલગ રીતે ધારણા કરીએ કે 5b = 0 કઈ રીતે જુઓ. તો એની માટે જે છે આપણે એક ગૌસિયન પૃષ્ઠ લઈશું. મિત્રો એક તો ગૌસની વાત છે. ગૌસ કેવા હતા? તો ગૌસ જે છે સાયન્ટિસ્ટ ગાઉસ ઘણા કહેતા હોય GAUSS એટલે ઘણી વખત આને વાંચતા હોય ગાઉસ. મિત્રો ઘણી ટેક્સ્ટબુક અથવા તો ઘણા મટીરીયલની અંદર ઘણીવાર ગૌસ હોય કાં તો ગાઉસ હોય. હું આપણે મૂંઝાવું છું તમારે અત્યારે જે છે એ ખાલી ગૌસ કરી નાખ્યું છે. બાકી ઘણીવાર ગાઉસ આવી શકે અને ગૌસ પણ આવી શકે. એમાં કઈ મૂંઝાવાનું નથી. મિત્રો આપણો જે પોઈન્ટ જે છે એવો છે ગૌસ કેવા હતા? તો ગૌસ જે છે એ રસાયણશાસ્ત્રી હતા, ભૌતિકશાસ્ત્રી હતા, મેથેમેટિશિયન હતા અને ઇજનેરી હતા. અને વિલક્ષણ હતા એવો શબ્દ વાપર્યો છે. કેવો હતા? વિલક્ષણ. નાનપણમાં જે છે એના લખણ કઈ ઠીક નહોતા એમ કહી શકાય. એટલે કઈ બાબત તો એ સંશોધન નાનપણથી જ કરવા માંગતા હતા. એટલે નાનપણથી જ એનામાં એક તજજ્ઞા હતી, એક જિજ્ઞાસા હતી કે હું મોટો થઈને કંઈક કરીશ. અને તમને ખબર છે, તમે બધા ભણો છો ગૌસનો નિયમ, ગૌસનો નિયમ, ગૌસનો નિયમ. બંધ પૃષ્ઠ માટેનો ગૌસનો નિયમ, ચુંબકીય ફ્લક્સ માટે બંધ પૃષ્ઠ માટેનો ગૌસનો નિયમ, વિદ્યુત ક્ષેત્ર માટે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે. બરાબર છે ને મિત્રો? ઘણીવાર જે છે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા લીધી ને એને બળ રેખાઓ પણ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા એની કોઈ ચર્ચા નથી. આને કહેવામાં આવે છે બળ રેખાઓ. પરંતુ અહીં તેમના વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની નથી. એટલે શું મિત્રો આ શું? આ ટેક્સ્ટ બુક પૂરતું આપણે જે છે ચુંબકીય ક્ષેત્ર રેખા લઈશું. અને હું લઈશું ચુંબકીય ક્ષેત્ર રેખા તરીકે જ વ્યાખ્યાયિત કરવાની છે. બળ રેખા તરીકે 0 નામની પણ વ્યાખ્યાયિત આપણે કરીશું નહીં અત્યારે. બરાબર છે? તો મિત્રો
આ વાત જે છે વિલક્ષણની વાત થઈ ગઈ છે. કેવા હતા પણ આમ ગોસ જે છે પહેલેથી જ તે વિલક્ષણ એટલે કે એના લક્ષણ જે છે એવા હતા કે પોતે જ તે કંઈક સંશોધન કરે અને સંશોધન કરીને કોકને બતાવે. સમજ પડી? પહેલેથી જ જિજ્ઞાસુ હતા, એન્જિનિયર હતા, બોલો એમ પાછા ત્રણેય શાસ્ત્રીઓ એટલે રેકોર્ડ બ્રેક કહેવાય ને, રસાયણ, ફિઝિક્સ અને મેથેમેટિક્સ. મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે જે કોઈ ભૌતિક શાસ્ત્રી હોય ને મોટા ભાગે રસાયણ શાસ્ત્રી હોવું એવું જરૂરી પણ ગણિત શાસ્ત્ર હોય છે. તમે બધા વાત કરો, આઈન્સ્ટાઈન છે, ન્યૂટન છે, બધા ભૌતિક શાસ્ત્રી છે. એ તો રસાયણ શાસ્ત્રી છે જ તે પાછા. આઈન્સ્ટાઈનનું નામ તમારે રસાયણમાં આવતું હોય અને ન્યૂટનનું નામ એ તમારે રસાયણમાં આવતું હોય, ફિઝિક્સમાં આવે, મેં ફિઝિશિયન બધા પણ એમાં બધા એવા નામ તો એના આવતા હોય જ છે. એમની પાસે મેથેમેટિશિયન એ હોય છે એટલે કે ગણિત શાસ્ત્રીઓ પણ છે એવા. એટલે તમે જો કેટલા શાસ્ત્રીઓ ભેગા થઈ જાય ખરે, ઘણા બધા શાસ્ત્રીઓ ભેગા થઈને ઘણા સંશોધન કરી નાખાય એમ. તો મિત્રો ચુંબકીય ફ્લક્સની અંદર આપણે ગોસની ચર્ચા કરીએ તો પહેલા તો સર્વપ્રથમ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરીએ. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચાલો, ઓકે. હવે તમારા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ મેળવવું છે. તમારે ગોસિયન એક પૃષ્ઠ લેવું પડે. ધારો કે આકાર અનિયમિત આકારનું ગોસિયન પૃષ્ઠ લઈ રહ્યો છું. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે આમ થશે. એટલે કે હું લઈ લઉં બી દિશા આમ. ડેલ્ટા એસ ની દિશા કેમ થશે? આમ થશે. એટલે ડેલ્ટા એસ એ આ દિશામાં છે. એટલે કે બી ની દિશામાં તો કોણ? તો પૃષ્ઠ જે લીધું તમે આ અને હું કહેવાય ગોસિયન પૃષ્ઠ. ગોસિયન પૃષ્ઠ. ગોસિયન પૃષ્ઠની દિશા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો ગોસિયન પૃષ્ઠની પણ દિશા જે છે એ તમારે અત્યારે તો બી ની દિશામાં જ. ઓકે. હવે મિત્રો આપણે જે રીતે કીધું તેમ કે phi e એટલે કે વિદ્યુત ફ્લક્સ બરાબર q by epsilon 0 રેડી બરાબર e ડોટ ડેલ્ટા s આવું સૂત્ર તમારે મળે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં અને છે જ નહીં. બરાબર છે? ઓકે. તો મિત્રો આ જે છે તમારે વિદ્યુત ફ્લક્સ આવતું હતું. શું આવતું હતું? તો વિદ્યુત ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સ આના કરતા કઈક ઉલટું છે. ઉલટું એટલે એ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આના વિધાન જે છે એને કહેવાય ગોસનો નિયમ. મેં તમને આ સમજાવી દીધો કે phi e is equal to 0 અને વિદ્યાર્થી મિત્રો મારે e ડોટ ડેલ્ટા s ની સાથે સરખામણી કરવી હોય તો હું કરી શકું ખરા? તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા હા કરી શકાય નહીં. એટલે હું એમ જ કહું છું કે સરખામણી તો થઈ જ શકે છે પાછી. હો કઈ રીતે જુઓ તો phi e બરાબર આપણી પાસે શું આવશે? e ની જગ્યાએ શું અહીંયા આવશે? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. વિદ્યુતની અંદર વિદ્યુત ક્ષેત્ર એના લીધે ફ્લક્સ હતું. તો અહીંયા આપણે પાસે ચુંબકીય ક્ષેત્ર છે એના લીધે ફ્લક્સ છે. ડોટ ન્યાય કે પૃષ્ઠ ડેલ્ટા એસ હતું. તો અહીંયા કે પૃષ્ઠ ડેલ્ટા એસ છે મિત્રો. અહીંયા કઈ ડિફરન્ટ છે નહીં. પછી તમારે કુલ ફ્લક્સ જોતો હોય તો શું કરવું પડે? અહીંયા જે છે સિગ્મા લઈ લેવું પડે. સિગ્મા ને લખવું પડે બધા પૃષ્ઠ પર b સદિશ ડોટ અને ડેલ્ટા એસ અહીંયા મૂકવો પડે અને તમારે મૂકવું પડે phi b અને હું તો કુલ ચુંબકીય ફ્લક્સ લ્યો. એટલે કે મિત્રો બરાબર આન્સર શું આવશે? 0. બરાબર શું આવશે? 0. કેમ 0? શા માટે શૂન્ય? તો મેં તમને પહેલા પણ કીધું હતું જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં પ્રવેશે એટલી જ અહીંયા બહાર નીકળે છે. જુઓ તો એટલે એક પ્રવેશ એટલે એક બહાર, જેટલી એક બીજી પ્રવેશ બીજી બહાર, ત્રીજી પ્રવેશ ત્રીજી બહાર. કુલ ગણીએ આપણે 1 2 3 4 કુલ 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આ ગોસિયન પૃષ્ઠની અંદર પ્રવેશે છે અને બીજી બાજુથી એટલે કે અનધર સાઈડ થી બહાર નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ પૃષ્ઠમાંથી પ્રવેશતી હોય અને એટલી જ બહાર નીકળતી હોય તો કુલ ફ્લક્સ જે છે એ તમારે કેટલું આવેલું? શૂન્ય આવે. મગજની અંદર તમારે ટાઈપ કરી નાખવાનું છે, તો ફિટ કરી નાખવાનું છે, તો ફિટ કરી દેવાનું છે. તો મિત્રો કુલ ફ્લક્સ તમને કેટલું મળે? તો 0 મળે. એટલે કે ગોસિયન પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ જે છે તમને 0 મળશે. આ તમારે થઈ ગઈ વાત પૂરી, કમ્પ્લીટલી પૂરી.
એટલે કે ગોસનો નિયમ જે છે તમારે મિત્રો કમ્પ્લીટલી એન્ડ પૂરો થઈ ગયો છે મિત્રો. હવે આની પછી આપણે એક દાખલો છે એ જોઈ લઈએ, બરાબર છે. ગોસનો નિયમ કે બહુ લાંબો છે નહીં અને તમારે કઈ બહુ અઘરો છે નહીં. હવે મિત્રો આપણે દાખલો એટલે ઉદાહરણનો દાખલો આવે છે મિત્રો. આગળના દાખલા કરીને એમ થાય કે સાહેબ કરેવા છે અને તમને તમારી જાણકારી માટે કહી દઉં કે ચેપ્ટર નંબર 5 એટલે કે 5th માંથી એ દાખલાઓને જે છે બાકાત કરી નાખવામાં આવેલા છે. બાકાત એટલે ખબર પડે ને, ઉડાડી દેવામાં આવેલા છે, બરાબર છે. મિત્રો આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 5.6 અત્યારે તમારે કરવાનું છે. આગળનો દાખલો 1 2 3 4 5 દાખલા એટલે કે ઉદાહરણ 5.1 5.2 5.3 5.4 કે 5.5 એમાંથી એક પણ ઉદાહરણ તમારે આ વર્ષે સિલેબસમાં નથી, એટલે કે સિલેબસમાંથી કાઢી નાખેલા છે. તો મિત્રો ઉદાહરણ સીધું કયું આવશે? 5.6, બરાબર છે. ઉદાહરણ નંબર 5.6 એટલે કે ઉદાહરણ 5.6 શું કહે છે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિમાં દર્શાવેલ ચુંબકી ક્ષેત્ર રેખાઓ, આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓ જે બતાવી છે બધી ઘાટી ઘાટી એમ ની અમુક આકૃતિઓ ખોટી છે. એટલે કે આકૃતિ કેટલી છે તો A B C D E F G આકૃતિ છે, અમુક ખોટી છે અને અમુક સાચી છે. તે દર્શાવો. ખોટી છે તેમાં શું ખોટું છે તે દર્શાવો અને અમુક ખોટી છે એ દર્શાવવાની છે. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે કે કઈ છે તે દર્શાવો. એટલે કોણ સ્થિત ક્ષેત્ર રેખા છે તે તમારે દર્શાવવાની છે. હવે મિત્રો કોઈ તાર છે અહીંયા તો હાવ આમ ભયંકર વાત જ કરી નાખી. એક ફાડો જે છે અહીંયા લઈ લીધું, એક ફાડો બીજું ભાગ અહીંયા લઈ લીધું અને અહીંયા જે છે તમારે દોઢ તાર મૂકો છે નાની ક્ષેત્ર રેખા આમાં માંગી છે. હવે આ જે છે આને મારવા જોઈએ હે તો આનો આન્સર જે છે તમને ખબર તો પડી જ ગઈ છે કે શું આવશે. આ તો કોઈની ચુંબકી આ ખોટું છે, ખોટું જ છે. હાલ દલછું ખોટું છે. કેમ કે કોઈની ચુંબકી અંદર ખાઈ હોય વિદ્યુત ક્ષેત્ર રેખા હોય તો એ કેવી હોય તો એ ત્યાં કેમ તો જોઈન્ટ તો હોવો ને 20 ભાર સ્થિત વિદ્યુત ભાર ની આવે એટલે ખોટું છે પેલા કહી દઈશું, બરાબર છે. ફ્લક્સ તો હંમેશા શૂન્ય જ હોય પણ આ તો હાવ ખોટું જ છે ભાઈ. વિદ્યુત ભારના કામ કે ભાઈ ટુકડા કરીએ કે હે ભાઈ વાત તો કેવી કરી જો તો. એટલે આ ચુંબકી ક્ષેત્ર રેખા છે પેલા તો નથી જ, કેમ કે અહીં બધી બહાર નીકળે છે એમ કહી શકાય કે અહીં દર્શાવેલ આકૃતિ A B એટલે ચુંબકી ક્ષેત્ર રેખાની નથી. કારણ શું આપશો? રીઝન શું આપશો? કારણ કે કારણ શું છે? જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય તેટલી બહાર નીકળવી જોઈએ. એવું તો આમાં કઈ છે જ નહીં, તો બધી બહાર જ નીકળે. તો આમાં હાવ ખોટું જ છે. સીધી વાત છે કે નહીં? એટલે ફ્લક્સ 0 થવું જોઈએ. આ આકૃતિ હાવ ખોટી, એટલે કે એ આકૃતિ ખોટી આવે બધી. વિદ્યુત ક્ષેત્રની વાત નહીં કરી શકીએ, જેમ કે અમે ફાડા કરી નાખ્યા. વિદ્યુત ભાગના ફાડા ન થઈ શકે કોઈ. વિદ્યુત ભાગ એક પરખો હોવો જોઈએ, કોઈ ભાગ થઈ શકે નહીં. ઓકે, આગળ જો બી. તો આ રીતે આપ્યું છે ક્ષેત્ર રેખાઓ આમાં આપી છે. કેટલી આપી છે તો 3 આમ ને 3 છેદ હોય આપણને. હવે આને મારવા જોઈએ ને એમ જાણ કે રે સાહેબ આમ થોડું હોય. અહીંયા વર્તુળ છે રોલ ભલે ક્ષેત્ર રેખા હોય એ તો બંધ ગળા છે એ તો સાચા છે. તો આ કેવું થશે? ખોટું થશે. કેમ? એટલે કે આ આકૃતિ ખોટી જ છે. શા માટે? જો તો ક્ષેત્ર રેખા ક્યારે છેદે લખીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. કારણ આપી શકશો ને? શું કારણ છે? છેદતી નથી તો શા માટે છેદતી નથી?
કારણ કે ચુંબકી ક્ષેત્ર રેખાઓ જ્યાં જાય છે ત્યાં તમારે સ્પર્શ દોરવાના, ત્યાં તમારે બબ્બે દિશા મળે. ઓલરેડી બે દિશા છે જ તે. એક દિશા ઉપરની બાજુ આમ છે ને એક દિશા આમ છે, તો બે ક્ષેત્ર એક જ વિદ્યુત ક્ષેત્ર હોય કે એક જ તમારે ચુંબકી ક્ષેત્ર રેખા હોય તો બે દિશા કોઈ દિવસ મળવી જોઈએ નહીં. એક જ દિશા મળે, વન એન્ડ ઓનલી વન. રેડી? આકૃતિ નંબર સી જુઓ. વાહ ભાઈ વાહ, તમને લાગે છે ટોરોઇડ આપ્યો છે ભાઈ, જલેબી જેવું પૂછ્યું. નામ જો તમને લાગે કે ટોરોઇડ હશે, પણ છે અમે જોજો આપણે શું છે જોઈએ. સાચું છે ખોટું છે પેલા તો એ નક્કી કરવા માટે આપણે આકૃતિ જોવી પડે વ્યવસ્થિત રીતે. તો આકૃતિ જોઈએ પછી આપણે કહીએ સાચું છે ખોટું છે. એમાં એરર નથી ભાઈ, ખાલી આકૃતિ આમ તમારે ઘટ વળે આપી છે અને ફરતા જે છે આમ બંને ગાળા આપ્યા છે, ડોટ 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 આપ્યા ને આ વખતે. તો આમ તો તમે જુઓ તો આ સાચું લાગે તમને કે ખોટું લાગે? સીધી જ વાત છે ભાઈ. આ જે છે એ શું છે? સાચું છે ખોટું છે? સાચું છે એક્ઝેક્ટલી. કેમ? કેમ કે ટોરોઇડ છે. દેખાય ને ટોરોઇડ છે. આ જે તમારે તાર છે વીટેલા છે એના ફરવાધારી તો ચુંબકી ક્ષેત્ર કહો આ છે બધી આ 1 2 3 જગ્યાએ છે. તો સાચું છે કારણ કે આપેલ આકૃતિ ટોરોઇડ ની છે. ખાલી ટોરોઇડ થી તે કામ ચાલી જાય એવું નથી પાછું. આ એટલે ખાલી તમે એમ કહી દો કે ટોરોઇડ ની છે, ટોરોઇડ થી કામ કરી લો એટલે પૂરું એમ છે નહીં. કારણ કે ટોરોઇડ ની છે તો ટોરોઇડ ની અંદર ચુંબકી ક્ષેત્ર રેખાઓ કેમ હોય? તો બધી જે છે એ ટોરોઇડ ની માલિકા હોય. જો આ તાર જે છે આ વર્તુળ કે ગુસું છે એની માલિકા છે એટલે અંદર છે. માલિકા લખતા નહીં પછા માલિકા હોય એ તો આપણી કાઠિયાવાડી ભાષા છે. લખવાનું શું કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ટોરોઇડ ની અંદર આવેલી હોય છે. એટલા માટે આ આકૃતિ સાચી છે, બાકી કાંઈ એમનેમ સાચી નથી પડી. બરાબર છે? એટલે આકૃતિ નંબર સી આપણે જે છે કેવી છે? ટ્રુ છે ભાઈ. એક આકૃતિ સાચી પડી એ ત્રણ માંથી હવે જોઈએ ચોથી. ડી આકૃતિ જોજો કે આ રીતે કઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. કઈ? ડી. ને આ રીતે કઈક ગૂંચળું છે. આ બે બે આમાં લીટા છે મારે ગૂંચળા નહીં. અહીં બધી એરા છે, અહીંયા એરા છે. ઓકે રેડી? હવે આ આકૃતિ સાચી છે ખોટી છે મિત્રો? હવે તમને એક વસ્તુ કહી દઉં કે સોલેનોઇડ ની આકૃતિ આવી દોરે કે ધારો કે આ બે ગૂંચળા છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે અહીં આમ હોય તો અહીં આમ બંધ ગાળો દર્શાવો. અહીંથી આમ જે છે આમ જ હોય અહીંથી આમ. એટલે કે છેડા પાસે તમે ચુંબકીય ક્ષેત્ર રેખા જો ને સોલેનોઇડ ની અહીંથી બહાર નીકળતી હોય, અહીંથી બહાર નીકળતી હોય તો આ આવી આકૃતિ હોય આવે. ભલે ને ભાઈ ગુસા 3 4 5 વધી જાય. ગુસા વધેનો આપણને પ્રશ્ન છે. અહીંયા સોલેનોઇડ આ ખોટું છે. હું સીધું કહી દઉં કઈ રીતે તમને કહું છું ખોટું છે. એટલે એમ તો કારણ કે સોલેનોઇડ જે છે ને એ તમે જો આવી આકૃતિ હોય તો અહીંયા તમે જો એક વસ્તુ માર્કિંગ કરો. અહીંયા જ્યાં છેડા હોય ને ત્યાં ચુંબકી ક્ષેત્ર રેખા શું થાય? વળે વળે. અહીંયા વળે છે સીધી સીધા એરા છે ભાઈ. એ તો સીધું એવો છે શું થાય કે જેમ સીધી આવે છે તમારે એરો અહીંયા થોડું વળી ગયું હોત, અહીંયા થોડું વળેલું હોત, અહીંયા છે વળેલી હોત, અહીંયા વળેલી હોત તો ફિગર સાચી થાય. તો તમે રીઝન આપશો કે આપેલ આકૃતિ જે છે એ ખોટી છે કારણ કે સોલેનોઇડ ની અંદર ચુંબકી ક્ષેત્ર રેખાઓ જે છે છેડા પાસે એટલે છેડાઓ જ્યાં થાય તો વળે. છેડાઓ જ્યાં હોય વળી ગયેલી જ હોય છે મિત્રો હંમેશા. બરાબર છે? તો આ આકૃતિ જે છે કેવી છે? એટલે કે આકૃતિ નંબર તમારે જે છે ડી ખોટી છે. સીધું કહીએ બસ. કઈ રીતે? કારણ કે સોલેનોઇડ માં એના જે અંતિમ છેડાઓ હોય છે ત્યાં ચુંબકી ક્ષેત્ર રેખાઓ જે છે એક્ઝેક્ટલી વળેલી હોય છે. તો આકૃતિ નંબર ઈ જોઈએ. આકૃતિ નંબર ઈ એટલે કે ફિગર નંબર ઈ. આ રીતનું કઈક પૃષ્ઠ છે. એમાં આ રીતે ક્ષેત્ર રેખાઓ છે 1 2 3 4. અહીં આમ ગોળ સકડા છે 1 છે 2 છે એમ ઘણા બધા ગોળ સકડાઓ છે. એટલે પાણી રહે છે અહીંયા અંદર એ દાખલ થાય છે. વાહ વાહ અહીંયા દાખલ થાય છે. આકૃતિ જોઉં છું કઈ રીતે? બરાબર છે? આકૃતિ જોવામાં કાંઈ ફેર છે? પ્રશ્ન એ થાય કે હવે ઈ સાચું છે કે ખોટું છે? તો તમને શું લાગે? હવે તમે ગજો સમુદ્ર એ છે કે અહીંયા ગજા સમુદ્રની ક્ષેત્ર રેખાઓ છે કે જો તો એક્ઝેક્ટલી હા તો સાચી છે. કારણ કે અહીં ચુંબકી ક્ષેત્ર રેખા જે છે એક જગ્યાએ બહાર નીકળે એક જગ્યાએ અંદર દાખલ થાય અને ગજિયા ચુંબકની છે કહીએ કે આ જે છે ગજો ચુંબક છે. હું કે સાચું જ છે. આ જો આ ટ્રુ છે એકદમ. કેવું છે?
એકદમ સાચું છે, કારણ કે ગજ્જા ચુંબકની ચુંબકી ક્ષેત્ર કયો આવશે? શું કહી શકાય? કારણ કે આપેલ ક્ષેત્ર રેખા હોય ગજ્જા ચુંબકની છે, જે એક છેડેથી બહાર નીકળે છે અને બીજા છેડે અંદર પ્રવેશે છે અને બંધ ગાળાઓ પણ રચે છે. એટલા માટે આપેલ આકૃતિ જે છે સાચી છે. મિત્રો તમારે બે આકૃતિ બાકી રહી, કઈ? F અને G. તો તમારે મિત્રો આજે હોમવર્ક જે છે એમાં તમારે F અને G એટલે કે ફિગર નંબર F અને G માટે સાચી છે આકૃતિ કે ખોટી છે તેની ચકાસણી કરવાની છે. માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે મિત્રો હોમવર્ક ની અંદર કે આકૃતિ નંબર એટલે કે ફિગર નંબર F અને G સાચી છે કે ખોટી છે તેની ચકાસણી કરવાની છે. તો મિત્રો આજે જે છે ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 3 એની અંદર આપણે ગૌસનો નિયમ અને એક ઉદાહરણ જે છે જોયું છે. તો મિત્રો આજે આપણે એટલું રાખીએ. આગળના લેક્ચર ની અંદર મિત્રો આપણે થોડા એડવાન્સમાં એટલે કે મેગ્નેટાઇઝેશન ને આવે છે એની પહેલાનો એક પોઈન્ટ છે કે પૃથ્વીનું ચુંબકી ક્ષેત્ર. તો પૃથ્વીના થોડા ખૂણાઓ છે, ડેક્લિનેશન છે, ઇન્ક્લાઇનેશન છે. પૃથ્વી જે છે એમાં ચુંબકી ક્ષેત્ર રેખાઓ કેટલી દૂર આવેલી હોય છે, ક્યાં આવેલી હોય છે, વિષુવરેખા ઉપર કેવું હોય છે, પછી અક્ષાંશ કેવું હોય છે, બરાબર છે. તો આપણે બધી ચર્ચા જે છે આવતા લેક્ચરમાં કરીશું, બરાબર છે. તો મિત્રો આજે આપણે એટલું રાખશું. મિત્રો ચેપ્ટર નંબર 5 નાનું છે એટલે થોડાક સમયમાં તમારે પૂરું થઈ જશે. તો ખાસ મહેનત વધારે રાખજો અને વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો મિત્રો, બરાબર છે. આજે મિત્રો આપણે એટલું રાખીએ. આગળનો મિત્રો આપણે આવતા લેક્ચરની અંદર પાછા ચર્ચા કરીશું.